બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમરતભાઈ જોશીએ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલને પાલનપુર શહેરના એરોમા સર્કલ તથા હનુમાન ટેકરી વિસ્તારમાં થતા ટ્રાફિક નિવારણ માટે કલેક્ટરને તારીખ 20/5/2025ના રોજ બહાર પાડેલા ડાયવર્ઝન સંદર્ભના જાહેરનામા મુજબનું જ જાહેરનામું બહાર પાડવા રજૂઆતો કરતો પત્ર લખ્યો હતો। તે ઉપરાંત પોતે ભાજપના જ કાર્યકર્તા હોવા છતાં પોતાના પક્ષના ચૂંટાયેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સામે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે જો ધારાસભ્યએ આ બાબતે કંઈક કર્યું હોત તો મારે આવી રજૂઆત કરવી પડતી જ ન હોત। આમ કહીને તેમણે ધારાસભ્ય પાલનપુરના ટ્રાફિકના પ્રશ્નો બાબતે નિષ્ક્રિય હોવાની આડકતરી રીતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમૃતભાઈ, એરોમા સર્કલ ઉપર જે ટ્રાફિક થાય છે એમાં ડાયવર્ઝન સંદર્ભે આપની શું રજૂઆત છે? આ બાબતે મારે એટલું કહેવું છે કે 2021માં સરકારશ્રીએ બાયપાસ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી। એને આજે 4 વર્ષનો સમય થઈ ગયો છે। બાયપાસમાં હાલ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને બાયપાસ ધારો કે આવતીકાલે ચાલુ પણ કરવામાં આવે તો એને 2 થી 2.5 વર્ષનો સમય લાગશે। તેથી અમોએ 3/2/2025ના પહેલાં તમામ રસ્તાઓ ઉપર અમે ગયા, સ્થળ ઉપર વિઝિટ કરી અને વિઝિટ કર્યા પછી માનનીય કલેક્ટર સાહેબને અમે રજૂઆત લેખિતમાં કરી કે જ્યાં સુધી બાયપાસ ન બને ત્યાં સુધી તમે ડાયવર્ઝન આપો। એમાં અમે એક સૂચન એવું કર્યું કે દિલ્હીથી કંડલા જે સાધનો જાય છે એને ચિત્રાસણીથી વાઘરો થઈ ચંડીસર થઈને ડીસા ડાયવર્ટ કરી નાખો। બીજી અમે રજૂઆત એવી કરી કે હાલમાં નવીન જે પુલ જૂના આરટીઓ ઉપર બન્યો છે એમાં જેને આબુ રોડથી અમદાવાદ જવું હોય તો એ પુલનો ઉપયોગ કરી ધનિયાળા ચોકડી થઈ, રતનપુર થઈ, બનાસ ડેરી થઈ અને જગાણા પુલ ઉપર થઈ અને અમદાવાદ હાઈવેને મેળવી શકાય। જો અમે કલેક્ટરશ્રીને 7 વખત મળ્યા અને અમે કલેક્ટરશ્રીને એવું કીધું કે તમે સ્થળ મુલાકાત લો સાહેબ, ભગવાને આપણને તમને એક તક આપી છે સેવા કરવાની અને 100% ડાયવર્ઝન સફળ થશે।